માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે। ત્યારે ઉનાળાની ઋતુમાં અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચ અને ટેટીની પણ મતલબ આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 100 થી વધુ આવક પીળા ચણાની થઈ છે। આ સાથે જ કપાસ, મગફળી અને બટાકાના પાક સહિતના આવક જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે। ત્યારે આવો જાણીએ કે ખેડૂતોને કયા પાકની કેટલી આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની આવક 450 ક્વિન્ટલ થઈ હતી। તરબૂચનો ભાવ ખેડૂતોને એક મણના 200 થી 350 રૂપિયા મળ્યા હતા। જ્યારે સાકરટેટીની આવક યાર્ડમાં 80 ક્વિન્ટલ થઈ હતી। સાકરટેટીના ભાવ ખેડૂતોને 300 થી 500 રૂપિયા બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધુ પીળા ચણાની આવક થઈ હતી। પીળા ચણાની આવક આજે 8000 ક્વિન્ટલ થઈ હતી। પીળા ચણાના એક મણનો ભાવ ખેડૂતોને 1090 થી 1225 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 2200 ક્વિન્ટલ થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણ કપાસના ખેડૂતોને 1320 થી 1570 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1100 થી 1310 રૂપિયા મળ્યા હતા। જ્યારે ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણ મગફળીના 1120 થી 1245 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 170 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2640 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને 360 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા। યાર્ડમાં બટાકાની આવક વધારે થતા બટાકાથી ઉભરાઈ ગયું હતું। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે જે લીંબુના એક મણના ખેડૂતોને 2000 થી 2700 રૂપિયા મળી રહ્યા છે। યાર્ડમાં આજે લીંબુની આવક 280 ક્વિન્ટલ થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 318 ક્વિન્ટલ થઈ હતી। ટમેટાના ભાવ 200 થી 400 રૂપિયા એક મણના બોલાયા હતા। ટમેટાની સાથે સાથે મરચાની 345 ક્વિન્ટલ આવક થઈ હતી। લીલા મરચાના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા। યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 થી 290 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3800 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને આશા હતી કે ડુંગળીના ભાવ વધશે, પરંતુ વધ્યા નહીં તો ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી।